તો હલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો જોઈ લો, સાંજના વાગી ગયા છે 6:30 અને મેડમ અહીંયા લાગી ગયા છે ડિનરની તૈયારીમાં. અને ડિનરમાં અહીંયા જોઈ લો શું બની રહ્યું છે. પહેલાં તો મેડમને આપણે ગુડ ઇવનિંગ મેડમ કરી લઈએ. તો મેડમ તમે જ કહો કે આજે ડિનરમાં શું બનાવી રહ્યા છો તમે? તો આ પકોડા કઢી કહી લો કે ડબકા કઢી ફ્રાય થાય છે. પકોડા ફ્રાય થાય છે. અને ત્યાં જોઈ લો આલુ બનવાના છે. ફરી કાંદા લસણ વાળું નથી ખાવાનું. આજે શ્રાવણનો પહેલો શનિવાર છે ને એટલે અમે કાંદા લસણ વાળું નથી ખાવાના. આજે પહેલો દિવસ છે ને એટલે ફરી એકવાર દમ આલુ એમ. પેલા છે લસણ યા બટેટા બનાવ્યા, આજે દમ આલુ. બરાબર. તો અહીંયા જો પકોડા ફ્રાય થઈ જાય તો આપણે એમાં નાખી દઈશું. જો ડાયરેક્ટ કઢાઈ, આ કઢાઈમાંથી નીકળીને આ કઢાઈમાં. અને મિત્રો જોરો શોરોમાં ફરી એકવાર વરસાદ અહીંયા સ્ટાર્ટ થઈ ગયો છે. તમને થોડુંક લાઈટ કે કરીને બતાવી દઉં. બહારનો નજારો જોઈ લો, વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. તો વરસાદની સિઝનમાં થોડો ફોન હાથમાંથી ફરી ગયો. તું એમ કહેતો હતો કે વરસાદની સિઝનમાં આજે અમે ખાવાના છીએ ડબકાવાળી કઢી, એટલે પકોડા કઢી સાથે દમ આલુ. મેડમની જય બોલાવી દીધી. મેડમ 4-5 પકોડા રાખજો આમ લુકા ખાવા માટે. ટેન્શન નહીં કરવાનું, મને ખબર હોય. બરાબર તમને બરાબર ખાવા જોઈએ ભજીયા. બરાબર. આ તમારા માટે ભજીયા માટે. એટલે સ્પેશિયલી મારા માટે ભજીયા મેડમે રાખ્યા છે. અને મેડમ રસોઈ કરવા બેઠા અને ગેસ પતી ગયો. તો સારું કે ગેસ સિલિન્ડર આપણે બુક કરીને રાખેલો હતો એટલે ફરી લગાડી દીધો ને આપણું અહીંયા કામ સ્ટાર્ટ થઈ ગયું. બરાબર ને મેડમ? આમાં છે ને મેથીની ભાજી પણ નાખી દે, મસ્ત સુગંધ આવે છે. મેથીની ભાજીની સુગંધ આવે જ છે. મેથીના ગોટા મસ્ત. ફુલેવડી કહી લો, મેથીના ગોટા કહી લો, પકોડા કહી લો. આપણે મેં ખાલી બોઇલ કરવા મૂક્યું છે. હવે આપણે આમાં બધા મસાલા નાખવાના છે. જોઈ લો અહીંયા હવે કઢીની અંદર તડકો થશે. તો તડકા માટે જોઈ લો મસાલિયું બહાર નીકળી ગયું છે. સોરી. તો સૌ પહેલી અતિ દુલારી હિંગ, પછી ગઈ રાઈ. હું એક એક સ્પાઇસ નાખે એ બોલું છું. હવે આ નાખ્યા જીરું. તેલ કેવું ગરમ થઈ ગયું છે. હવે મરચાં અને લીમડાનો વારો. અને પછી સીધો આની અંદર ઝમકો. તો જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે બધા. તડતડિયા મારવા માંડ્યા છે ને. હવે આમાં થોડી હળદર હલ્દી બી નાખી દીધી. જોઈ લો જલ્દી હલ્દી. અને થોડી લાલ મરચાંની. એકદમ હલકું લાલ મરચું. હવે આને તડકાને હવે મારે બોલવું પડશે. ખતરો કે ખિલાડી. ઓહો, કાંઈ નહીં થયું આજે તો. હું દૂર આવી ગયો હતો કેમ કે ખતરો કે ખિલાડી છે મારી મેડમ. જો હવે મસ્ત કેવો 5 તડકો મિનિટ તડકો જોઈ લો તમે. તડકો આહાહાહા. પકાવવા લઈશું અને ઉપર કોથમીરી નાખી તો આપણી કઢી રેડી. હોટલ કરતાં બેસ્ટ તડકો લાગે છે. તમને હોટલમાં આવો તમને તડકો જોવા નહીં મળે. લસણ નાખીએ ને તો બી મસ્ત ટેસ્ટ લાગે. આમે તડકાની સુગંધ શું આવે છે. જીરું, રાઈ, કોથમીરી, લીમડો. ઓહો, ભજીયા રેડી. અને સ્પેશિયલ મરચું બી મૂકી દીધું છે મારા માટે. વાહ મેડમ વાહ. કેવું મારું ધ્યાન કેવું રાખે છે મેડમ. તો હવે બટેટા પેલા તો ફટાફટ છોલી લઉં, પછી આપણે બનાવવાની તૈયારી કરી દમ આલુ. બરાબર. તો હવે આપણે કઢીમાં નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું અને સાકર. આપણે કઢી છે ને ગુજરાતી લોકોને ખાટી મીઠી જ સારી લાગે ને કઢી તો સ્પેશિયલ આપણે મીઠી જ સારી લાગે. કઢી ખાટી મીઠી હોય તો સરસ લાગે એમ. સાકર તો જો 3 ચમચી સાકર. પછી પકોડા કઢી હોય કે પછી સાદી કઢી, નોર્મલ કઢી હોય, આપણે કઢી તો ખાટી મીઠી સાકર લીંબુ બધું જ જોઈએ એમાં. લીંબુ નહીં, દહીં તો આવે. હા, એટલે એ બધું જ ખટાશ, મીઠાશ ને ખરાશ 3 વસ્તુ. થોડી થીક જ હોય જો. હા, થીક જ સારી લાગે. બસ હવે 1-2 મિનિટ આને એમ પકાવવા દઈશું અને કોથમીર નાખીને તો આપણી કઢી રેડી. બરાબર. તો હવે ભજીયા કે છે કે હા તો ખાઈ મને ખાઓ, હું પ્લેટમાં ક્યારનો પડેલો ઠંડા થઈ છું. ગયા બિચારો ભજીયા પણ એટલે હા, એટલે પણ રહેવું રાખો આપણે બેવ મળીને ખાશું.
થોડુંક આ તમારો કોથમીર ભભરાવાનો વિડીયો લઈ લઉં. મસ્ત બોઇલ પણ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. થોડી ready છે. હા આવી ગયું હું આગળ જોઈ લો એકદમ બુડબુડિયા થાય છે બુડબુડ બુડબુડ બુડબુડ. ને આ દિવ્યાની તો ફેવરેટ હો. હા એને કઈ ખબર નથી કે આજનું મેન્યુ શું છે. એને કઈ કીધું જ નથી. તો જોઈ લો કોથમીર બી નખાઈ ગઈ ને હવે 5 મિનિટમાં તો મેડમ ગેસ બંધ બી કરી નાખશે. પતી ગયું? હા નહીં તો પછી હજી જાડી થતી જશે પછી આપણે કઢી ખાવા જ મળશે નહીં ખાલી પકોડા જ પકોડા દેખાશે. મિત્રો અહીંયા જોઈ લો દમ આલુના બટેટા ફ્રાય થઈ રહ્યા છે. થોડાક તો થઈ ગયા બાકીને અહીંયા થાય છે ફ્રાય. અને દમ આલુ બનાવવા માટે બી જોઈ લો અહીંયા બધું શું શું આવી ગયું છે. અમૂલ ફ્રેશ ક્રીમ, અદરક લસણનું પેસ્ટ, અદરક મરચાનું, અદરક મરચા સોરી કોથમીરી, દહીં લીધું છે કેમ કે આપણે ટામેટાની દહીં, પેસ્ટ પણ નાખવાનું છે ને તલ ટામેટા. તો આટલી બધી વસ્તુ આપણે જવાની છે દમ આલુમાં એટલે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલનું આપણે શું કહેવાય જમવાનું બની રહ્યું છે. હા આપણે મસ્ત આપણી આપણે આપણા રીતે બનાવેલા મેડમના રીતે મેડમની ખોજેલી રેસિપી છે વગર કાંદા લસણની. આપણે આ તેલ થોડું કાઢી લઈશ કેમ કે તેલ ઘણું બધું તેલ ઘણું છે. જો ખતરો કે ખિલાડી ભીનો ભીનો ચમચો નાખી દેવાનો એમ નહીં કે ચમચાને થોડુંક આપણે કપડાએથી સાફ કરી દઈએ. તો ચલો હવે આપણે બનાવીએ દમ આલુ. તો આપણે ઓલરેડી તેલ તો ગરમ જ છે. તો બંધ રહેવા દો તેલ ખાસું એવું ગરમ છે 1/2 કલાકથી ચાલુ છે. હિંગ, રાજ દુલારી સૌથી પ્યારી હિંગ. હું અહીંયા આવી જાઉં અહીંયાથી શોટ લો હવે. સફેદ તલ, આપણે જીરું નથી નાખવા તલ નાખી દઈએ બરાબર ને મેડમ. ગેસ થઈ ગયો છે ચાલુ. તો હવે આપણે નાખી દઈએ આદુ મરચાંની પેસ્ટ. સાથે આપણે આ ટમેટોની પેસ્ટ નાખી દઈએ. ખતરો કે ખિલાડી. હું થોડો એક્ઝોસ્ટ ચાલુ કરી દઉં કેમ કે થોડો એક્ઝોસ્ટનો અવાજ આવશે. પકાવવા દઈશું અને આમાં આપણે દહીંની અંદર બધા મસાલા નાખી દઈએ. નાખી દઈશું મરચાંની ભૂકી 2 ચમચી, 2 ચમચી ધાણાની ભૂકી, સાથે થોડી હળદર અને આમાં જ આપણે નાખીશું ગરમ મસાલો. એવરેસ્ટનો ગરમ મસાલો બહુ ગરમ છે 555 ડિગ્રી ગરમ મસાલો. તો હવે ટામેટાની પેસ્ટ પણ થઈ ગઈ. ડુ નોટ ડિસ્ટર્બ વાળો ફોન. તો હવે આની અંદર આપણે આ પેસ્ટ એડ કરી દઈશું. આહા ને તેલ તો ખાસું એવું છૂટ્યું કેમ કે દહીં ને ઘણું બધું નાખ્યું છે ને એટલે દહીં બી તેલ છોડે બરાબર ને મેડમ. ખબર નથી મેડમ જોક મારે બોલો. આઈ ડોન્ટ નો. કઈ વાંધો નહીં મસ્તી કરી લો ગરીબ માણસની મજા આવે. અને હા થોડી કસ્તુરબેન મેથી વાલા. હવે મેથી બી આપણે મંગાવી પડશે મેડમ. મેથી પતવાવી. અમુક બધું વસ્તુ નાખીએ તો આમ સુગંધ બધી મસ્ત આવે. અને અમુક વસ્તુ જરૂરી બી છે ને આ બધું. જરૂરી બી છે જીવનને જીવવા માટે, અને હવે જમવાના ટેસ્ટ માટે. મીઠું અને મીઠું તો એટલું જરૂરી છે જીવનમાં કે એના વગર તમને મોઢામાં તમે ગમે એટલી મોંઘી વસ્તુ કેમ નહીં બનાવી દો સ્વાદ જ નહીં લાગે. પણ એ મીઠું નો એટલે એકદમ થોડું કંટ્રોલ કરી શકે પણ નમક શુગર માણસ એકવાર પણ નમક આમાં મીઠું ઓછું છે. મસ્ત
થઈ ગયું ને તેલ એકદમ પણ તેલ આપણે તો જો એકદમ ટમાટમ છૂટી ગયું છે. આપણે થોડું પાણી નાખીશું. કેમ કે બધો મસાલો એમાં ચોટેલો ઘણો છે. એકદમ ક્લિયર થઈ ગયું, જોઈ લો, ફર્સ્ટ ક્લાસ. અને આઈ થિંક સો અહીંયા કુકરની અંદર રાઈસ પણ આપણું રેડી છે ને, આપણે આ દમ આલુ ફ્રાય કરેલા. તો હવે કેટલો ટાઈમ લાગશે મેડમ આ પકાતા? 5 મિનિટ. એટલે ગ્રેવીમાં થોડુંક થિકનેસ જેવું બોઇલ આવી જાય એટલે આપણું દમ આલુ બનીને રેડી. આ નાખશો ને ક્રીમ નાખશો એટલે એકદમ ગ્રેવી ના ઘટ કલર બધું ચેન્જ થઈ જશે. બરાબર. આ બધું છે ને આ રેડ કલર છે ને, થોડી ક્રીમ નાખશો ને તો થોડું લાઈટ થઈ જશે. લાઇટ હવે કલર, આપણે આમે લાઇટ કલર દહીં બહી નાખ્યું છે એટલે લાઇટ કલર જ છે. થોડી ક્રીમ નાખી દે. ફ્રેશ ક્રીમ અમૂલની. આહા, દમ આલુ બન્યા રેડી. પાછો ફોન. ફોન વાળા પણ મિસ કોલ મારીને મૂકી દે છે, એમ નહીં કે પૂરી રિંગ વગાડે. હવે આને થોડું ઠીક થવા દઈશું. બરાબર. ઉપરથી આપણે નાખી દઈએ કોથમીર. એટલું મસ્ત કલરફુલ લાગે છે ને. એકદમ ફર્સ્ટ ક્લાસ. હું થોડું ઝૂમ કરી લઉં, જોઈ લો હજી થોડુંક. આ હા 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 હા, આ છે આપણા દમ આલુ. ચલો હવે ફટાફટ થોડી રોટલી બનાવી દો, કેમ કે રાઈસ તો એકલું નહીં ચાલે, હે ને. આ થોડે રોટલી બનાવી દો, ફુલકા બુલકા જે બનાવવું હોય તમારે બનાવી દો. 1-2 મિનિટ રાખું ને પછી આપણે બંધ કરી લઈએ ગેસ. ઓકે. તો મિત્રો બસ હવે 2-5 મિનિટમાં આપણા દમ આલુ બી થઈ જશે તૈયાર. તો મેડમ રોટલી બનાવી દે અને આપણે સીધા હવે આપણે મળશું ડાઇનિંગ ટેબલ પર જમવાના ટાઈમે, બરાબર ને મેડમ? મિત્રો આપણે બેસી ગયા છે ડાઇનિંગ ટેબલ પર અને જોઈ લો અહીંયા આપણું ડિનર બનીને રેડી છે. ડબકા કઢી, પકોડા કઢી સાથે અહીંયા દમ આલુ, રોટલી અને ભાત. ને આ રહ્યા અમારા મેડમ. તો મસ્ત જો ગરમા ગરમ બધું રેડી છે. તો ચલો ફટાફટ જમી લઈએ. બરાબર. દમ આલુ બી મસ્ત થઈ ગયા એકદમ. હવે ગ્રેવી બધું છે ને કેટલી ગ્રેવી હતી, સુકાઈ ગઈ ગ્રેવી. હા. ચાલો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. આવી જ રીતના રોજના આવે છે ને થોડા થોડા નાના વિડીયો બનાવીને નાખતા રહીશું. તો મળીએ એક સરસ, હા મળીએ સરસ મજાના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.